અંકલેશ્વર જીઆઈડીસીમાં ટ્રાયેન્ગ્યુલર આઇલેન્ડ ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રીયન સેવા મંડળના ઉપક્રમે આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ટ્રાયેન્ગ્યુલર આઇલેન્ડ ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રીયન સેવા મંડળના ઉપક્રમે આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. અંકલેશ્વરમાં અને કર્મભૂમિ બનાવી હજારો મહારાષ્ટ્રીયન અંકલેશ્વરમાં વસવાટ કરી રહ્યા હતા. તેમના દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જલધારા ચોકડી જોગર્સ પાર્ક ખાતે આવેલ ટ્રાયેન્ગ્યુલર આઇલેન્ડ ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું સ્થાપના કરવામાં આવશે. જે પ્રતિમા મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ભૂમિપૂજન અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એઆઈએ પ્રમુખ જસુ ચૌધરી, નોટિફાઈડ ચેરમેન હર્ષદ પટેલ, જીઆઈડીસી ડીએમ રાજેશ ભોજક, ચીફ ઓફિસર જીઆઈડીસી ચિંતન પટેલ તેમજ સમાજના ટ્રસ્ટી નાથુભાઈ દોરીક સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજ રોજ જોગર્સ પાર્ક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યારે જે પ્રકારે છત્રપતિ શિવાજીએ હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ માટે બચાવનું જે કામ કર્યું હતું અને એને લઈને છત્રપતિ નામ ધારણ કર્યું, ત્યારે છત્રપતિ શિવાજીને નમન કરું છું અને મહારાષ્ટ્ર સમાજને પણ હું ખૂબ અભિનંદન આપું છું.